મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। વડોદરામાં આવતીકાલે શાળા કોલેજોમાં રજા। મુશળધાર વરસાદને કારણે ઇમરજન્સી કંટ્રોલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। ધોધમાર વરસાદને પગલે વડોદરામાં શાળા અને કોલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે। સ્થાનિક પ્રશાસન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે 8 ઇંચ વરસાદ પડ્યો છે। હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી છે। આગાહીને જોતા શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે, કારણ કે આજે પડેલા એકાએક 8 ઇંચ વરસાદને કારણે અનેક બાળકો શાળામાં ફસાવાની પણ ઘટના બની છે। અનેક બાળકો ટ્યુશન ક્લાસીસમાં ફસાયા છે। જો કે તેઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે હાલ તેઓને ખસેડવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ વરસાદની આગાહી છે। આ વરસાદની આગાહીની સ્થિતિને જોતા શાળા કોલેજો કે જે આવતીકાલે વડોદરા શહેરમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો વિશ્વામિત્રી નદી અત્યારે 20 ફૂટ ઉપર પહોંચી ગઈ છે। વિશ્વામિત્રી નદીની જળસપાટી 20 ફૂટ ઉપર પહોંચી રહી છે। વડોદરાથી સતત અપડેટ આવી રહ્યું છે, પરંતુ હાલ અનેક એવા વિસ્તારો કે જ્યાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક એવા અપાર્ટમેન્ટ છે, અનેક એવા કોમ્પ્લેક્સ છે કે જ્યાં વરસાદી પાણીનો જમાવડો હજુ પણ જોવા મળી રહ્યો છે। કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોનો માલ સામાન પલળી જવાને કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ સાથે સ્થાનિક મદદગાર લોકો કે જેઓ પોતાના ટ્રેક્ટર વડે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। વડોદરામાં હજુ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। અનેક એવા વિસ્તારો કે જ્યાં જળભરાવની સમસ્યા પણ યથાવત છે। જો કે હાલ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને કઈ રીતે શહેરમાંથી પાણી ઓસરે તેને લઈ અને તજવીજ હાથ ધરવામાં આવ્યું છે। જો કે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા તો ખૂબ થયા, દરેક શહેરમાં થતા હોય છે, વડોદરામાં પણ એ જ પ્રકારની સ્થિતિ, પરંતુ હાલ તંત્ર આવ્યું છે અને પાણી કઈ રીતે ઓસરે તેને લઈ અને મદદમાં લાગી ગયું છે, તેની કામગીરી કરી રહ્યું છે। આ સાથે ફસાયેલા લોકો છે કયા વિસ્તારમાં તેની માહિતી મેળવી રેસ્ક્યુની પણ કામગીરી કરી રહ્યું છે। પરંતુ આપ આપની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે 4 વ્હીલરો પણ ડૂબી ગઈ છે। તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે ફક્ત અને ફક્ત જળભરાવ, અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જેમાં સોમા તળાવ, કારેલી બાગ, હરિનગર 5 રસ્તા, રવાપુર, અલકાપુરી, ગોરબા, એટલે કે વડોદરાનો કોઈ પણ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં સ્થિતિ એક જ જોવા મળી રહી છે અને તે છે જળભરાવની, અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। રાહદારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ સાથે શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાવાને કારણે ઘરવખરીને નુકસાન થયું છે। કોમ્પ્લેક્સમાં પાણી ભરાવાને કારણે જે દુકાનદારો છે તેમને પણ પોતાની જે દુકાનમાં પડેલો લાખોનો સામાન છે તે પલળી જવાને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે।